બધા સોલ્યુશન છે ભાઈ, બરોબર છે. અને ઘણા બધા પર્સનલ પ્રોબ્લેમ છે, પ્રશ્ન છે, એમના પણ જવાબ આ વિડીયોની અંદર દેવાના છે. ટૂંકમાં કહું તો ક્વેશ્ચન અને આન્સરનો વિડીયો છે. અને મેઇન વાત કે એક ભાઈએ કીધું છે કે એક બેન મેં બનાવેલા હતા, એમણે દગો દીધો. બોલો હવે મિત્રો એ શું વાત ઘટના હતી એના વિશે પણ વાત કરીશું. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે ઘણા બધા ભાઈઓ બહેનો જે કાંઈ પ્રશ્ન પૂછેલા છે એમનો જવાબ દેવો છે. ઘણા લોકોએ પૂછેલું છે બાળકો ભણવામાં ધ્યાન નથી દેતા, શું કરવું? અને એક પ્રશ્ન એ પણ હતો કે ફટાફટ દુઃખને દૂર કરવું, એમ ચપટી વગાડીને મંત્ર બોલ્યો દુઃખ દૂર, એવું કઈ રીતે થાય એના વિશે પણ વાત કરવી છે. ને મંત્ર પણ દેવો છે ભાઈ, પછી ક્યાં વાત રહી. બધા સોલ્યુશન છે ભાઈ, બરોબર છે. અને ઘણા બધા પર્સનલ પ્રોબ્લેમ છે, પ્રશ્ન છે, એમના પણ જવાબ આ વિડીયોની અંદર દેવાના છે. ટૂંકમાં કહું તો ક્વેશ્ચન અને આન્સરનો વિડીયો છે. અને મેઇન વાત કે એક ભાઈએ કીધું છે કે એક બેન મેં બનાવેલા હતા, એમણે દગો દીધો. બોલો હવે મિત્રો એ શું વાત ઘટના હતી એના વિશે પણ વાત કરીશું. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. પહેલાં કહું તો તમારા કાંઈ પણ પ્રશ્ન હોય, બરોબર છે, તમે આ વિડીયોની કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને ત્યાં જરૂરથી હું તમને રિપ્લાય પણ આપી દઈશ. જો હું એનું સોલ્યુશન કરી શકું, જે મને જાણકારી છે, મારા નોલેજ પ્રમાણે થઈ શકે તો, બરોબર છે. તો મિત્રો ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા વિડીયોને ખાસ શેર કરજો, જેથી બધાને અથવા તો કોઈ પણ પર્સનને, વ્યક્તિને આમાંથી કંઈ પ્રશ્ન હોય, બરોબર છે, જે કંઈ પણ 5-6 પ્રશ્ન છે તો એમને એનો જવાબ મળી જાય. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. મિત્રો પહેલો પ્રશ્ન જે છે, હવે એ લઈએ આપણે. રાકેશભાઈનો પ્રશ્ન છે, તમે હનુમાનજીના દર્શન કર્યા છે અને સાક્ષાત દાદાના દર્શન કઈ રીતે કરવા? જો રાકેશભાઈ, પહેલી વાત તો એ કે દાદા સાક્ષાત રૂપે દર્શન કોઈ પણ વ્યક્તિને નથી આપતા. મિત્રો મનુષ્યની તાકાત નથી ભાઈ, કોઈ પણ માણસની તાકાત નથી કે સાક્ષાત દાદાના રૂપના દર્શન કરી શકે. એ એનું તેજ, જે કહેવાય ને ચમત્કાર જ સમજો ભાઈ. દાદાના સાક્ષાત દર્શન એટલે આ વિશાળ બોડીના ભાઈ, હા દાદા તો દાદા છે ભાઈ. મિત્રો એ તેજને સહન કરવું આપણી આંખની તાકાત નથી મનુષ્યની કે દાદાના સાક્ષાત તેજના દર્શન, દાદાના દર્શન કરી શકે ભાઈ. દાદા કોઈ પણ રૂપમાં આવીને દર્શન આપે છે બધાને. હવે એ ઓળખવું કેમ એ આપણા ઉપર છે. ઘણા લોકોને અજાણ્યા રૂપે ગમે તે અજાણ્યા વ્યક્તિ આવીને હેલ્પ કરી જાય, મદદ કરી જાય, પછી એને ખબર પડે, મગજમાં લાઈટ થાય કે આ ભાઈ આ તો કોણ હતું, આ મને કીધું એ કોણ હતું. ત્યારે ખબર પડે કે ના, દાદાએ કોકને મોકલા અથવા તો દાદા પોતે આવ્યા હતા. તો મિત્રો દાદા ઓરિજિનલ રૂપમાં દર્શન નથી દેતા, કોઈ પણ રૂપમાં આવી જાય ભાઈ. વાનરના રૂપમાં આવી જાય ભાઈ, બરોબર છે, કોઈ વૃદ્ધના રૂપમાં આવી જાય, બાળકના રૂપમાં આવી જાય ભાઈ. દાદા તો દાદા છે. અને બીજી વાત તમે પૂછેલી કે તમે હનુમાનજીના દર્શન કર્યા છે, 100% ઘણી વખત કરેલા છે ભાઈ. મિત્રો આ બધી અનુભવની વાત છે. હા, મને ફરક નથી પડતો અમુક લોકો શું કહેતા હોય ભાઈ, બરોબર છે, કે આમ છે તેમ છે. નેગેટિવ થોટ્સ, નેગેટિવ વિચારો પણ હું જાતો જ નથી ભાઈ, ઇગ્નોર જ કરતો હોઉં છું ટોટલી. પણ જે મારા ભાઈઓ બહેનો આ વિડીયો તમે જોવો છો, તમને ભરોસો છે મારા ઉપર અને મને તમારા ઉપર ભરોસો છે ભાઈ. આપણું એક પરિવાર કહેવાય યાર, યુટ્યુબનું એક સ્ટ્રોંગ આપણું સનાતની કહેવાય ને, બધા ઘરના સભ્યો સમજું છું તમને, એટલા માટે આ વિડીયોમાં વાત કરું છું. દાદાના દર્શન મેં કરેલા છે મિત્રો. મારી મદદ મેં અગાઉ પણ કીધેલું છે ઇન્સ્ટાગ્રામ પર, 1-2 વખત લાઈવમાં એવી રીતે વાત કરેલી હતી. જોકે હું બહુ ઓછો લાઈવ આવતો હોઉં છું. કે હનુમાનજી મને જ્યારે પ્રોબ્લેમ, તકલીફ, મુશ્કેલી પડે ને ભાઈ, દાદા વૃદ્ધના રૂપમાં મારી મદદ કરે છે. હજી પણ કહું છું અને પહેલાં પણ કીધું હતું. મિત્રો આ વસ્તુની જાણ મને ક્યારે થઈ, કઈ રીતે, એ બધી બહુ મોટી લાંબી વાત હોય યાર, બરોબર. એ પણ હું શેર કરવા પણ નથી માગતો. પણ મિત્રો કહેવાય કે મને એ અનુભવ થયો, બરોબર. કોઈ પણ રૂપમાં આવી જાય દાદા તો ભાઈ, પણ મને વૃદ્ધના રૂપમાં મદદ કરેલી છે. અને એક અનુભૂતિ થવી જોઈએ ભાઈ. એ તો ભાઈ તમે પોતે અનુભવ કરો, એટલું નામ જપ કરો, એટલી હદે સાધના કરો, ધ્યાન કરો ભાઈ, ત્યારે તમને અનુભવ થાય, બરોબર છે. તો બીજો પ્રશ્ન લઈએ. પ્રિયંકાબેનનો પ્રશ્ન છે, હનુમાનજીના અને મહાદેવના રૌદ્ર સ્વરૂપની પૂજા કરાય કે નહીં? તો બેન, હું તમને કહેવા માંગીશ, અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ લોકોને જો આ પ્રશ્ન હોય, હનુમાનજી અને મહાદેવ મિત્રો બંને એક જ છે. પહેલી વાત તો દાદા 11મો રૌદ્ર અવતાર છે ભાઈ, બરોબર છે.
મિત્રો, હનુમાનજી અને મહાદેવનો રૌદ્ર એટલે શું? પહેલી વાત તો એ કે ગુસ્સાવાળું, અત્યંત ક્રોધિત ભાઈ. આ હા હા, રૌદ્ર રૂપ એટલે મિત્રો સાધુ દાદાનું રૂપ છે ને ભાઈ. એનું જે પહેલા પ્રશ્ન પૂછેલો હતો ભાઈએ, બરોબર છે, કે હનુમાનજીના ઓરિજિનલ રૂપના દર્શન કર્યા છે કોઈએ? તો મિત્રો એ પણ સહન ન થાય કોઈ વ્યક્તિથી, તો રૌદ્ર સ્વરૂપની ક્યાં વાત રહી ભાઈ? તો મિત્રો, રૌદ્ર સ્વરૂપની પૂજા ન કરવી જોઈએ. પ્રિયંકાબેને જે પૂછ્યું કે હનુમાન દાદા અને મહાદેવના રૌદ્ર સ્વરૂપની પૂજા કરાય, હા દર્શન કરાય, 100% રોજ દર્શન કરાય. હું તો કહું છું એ દર્શન કરવામાં પ્રોબ્લેમ નથી. મિત્રો, પૂજા શું કામ ન કરાય હવે એના વિશે વાત કરીએ. એનું કારણ એ છે કે નોર્મલી તમે તમારા પ્રિય દેવી દેવતા હોય, બરોબર છે, અત્યંત નામ જપ, ભક્તિમાં ઊંડાણપૂર્વક ઉતરી જાવ ને ભાઈ, એટલે સેજ થોડી તમને કહેવાય ને કે દાદાની જે શક્તિ તો ન કહી શકીએ આપણે, પણ કૃપા પ્રાપ્ત થાય. હવે તમે જે સ્વરૂપની પૂજા કરો છો એ સ્વરૂપની કૃપા તમને પ્રાપ્ત થાય. માની લ્યો તમે દાદાના શાંત સ્વરૂપની પૂજા કરો છો તો માનસિક શાંતિ મળશે તમને, એક એનર્જી સ્ટ્રોંગ મળશે. રૌદ્ર સ્વરૂપની પૂજા કરો છો તો તમારું માઇન્ડ ગરમ રહેશે ભાઈ, ગુસ્સો આવશે, બરોબર છે, ક્રોધ આવશે, અને એ પણ તમે શાંત કરી શકો ભાઈ. એવું નથી આપણા ઉપર હોય, પણ બને ત્યાં સુધી રૌદ્ર સ્વરૂપની પૂજા ન કરાય, દર્શન કરાય, નમન કરાય ભાઈ, એમાં કોઈ વાંધો નથી. પૂજા પણ કરી શકાય તમારે કરવી હોય તો, પણ એ તમારા ઉપર છે પછી બધું ભાઈ, બરોબર છે. જોકે પ્રોબ્લેમ ન પડે, પણ હું એટલું કહીશ કે રૌદ્ર સ્વરૂપની પૂજા ન કરીએ તો સારું, પણ દર્શન કરી લેવાય. પછીની વાત કરીએ તો મિત્રો, જીતેશભાઈનો સવાલ છે, બાળકો સાજા રહે, ભણવામાં ધ્યાન આપે એનો મંત્ર આપો. મિત્રો, બાળકો ભણવામાં ધ્યાન ક્યારે આપે? જ્યારે તમે એને પ્રેક્ટિકલી બેસાડીને શાંતિથી સમજાવો કે બેટા આ કારણથી અમે તને ભણવાનું કહીએ છીએ. એને મગજમાં છે ને શાંત ખુલ્લા મને એને એક ચિત્તે સમજાવો કે ભાઈ ન ભણીએ તો નોકરી સારી ન મળે, ધંધો ન કરી શકીએ, પૈસા ન મળે તો ગમતી વસ્તુ ન લઈ શકીએ, ખાઈ ન શકીએ, કરવાનું શું પૈસા વગર, એટલા માટે ભણવું જરૂરી છે. એવી રીતના બધું એને તમારા ઉપર છે કે તમે કઈ રીતે સમજાવો છો. અને મંત્રની વાત કરીએ તો મિત્રો, ગાયત્રી મંત્ર બાળકોને દરરોજ એક વખત બોલવાનું કહો. તમે પોતે બોલો, ઘરમાં વગાડો ભાઈ, વગાડવા કરતાં બોલો એમાં ફેર પડશે. મિત્રો, ગાયત્રી માતાજી ભાઈ બાળકોને એટલી સદબુદ્ધિ, એટલી પ્રેરણા આપે છે ભાઈ, બરોબર છે. એને બાળક ભણવામાં તો પહેલો નંબરની વાત, જો નંબર ઉપર ક્યારેય નહીં જાવ. હું તમામ મા બાપ જેટલા પણ જોવે છે એમને કહું છું ભાઈ, કે એમના ફેમિલી મેમ્બર્સ, રિલેટિવ્સ, મિત્રો જોતા હોય, જો નંબર ઉપર નહીં જવાનું, કારણ કે ડિગ્રી છે ને ભાઈ કાંઈ નથી. હા, ડિગ્રીથી ઘણું બધું થાય, સારી નોકરી મળે, એ બધી વાત બરોબર છે, પણ ડિગ્રી જીવન નથી ભાઈ. ઘણા લોકો તો 8 નથી ભણેલા હોતા, અત્યારે કરોડો કમાય છે ભાઈ, એના ટેલેન્ટ ઉપર કમાય છે, અને કહેવાય કે એની એક મહેનત, કન્સિસ્ટન્સી, વર્કના લીધે એ કમાય છે. એટલા માટે ડિગ્રી જરૂરી છે, એમ નથી કહેતો નથી, પણ ગાયત્રી મંત્રનો જાપ જે છે બાળક કરશે તો માતાજી એને ખૂબ જ આગળ લઈ આવશે ભણવામાં, બરોબર છે. અને ત્યારબાદનો પ્રશ્ન છે, જે મેં તમને વાત કરેલી હતી, બરોબર છે, એ પ્રશ્ન પૂછેલો છે રાહુલભાઈએ, કે મેં ઇન્સ્ટાગ્રામ પર 2 બહેન બનાવ્યા હતા, એમની મદદ પણ કરી હતી, એમના ફોટા લાઈક નહોતો કરતો એટલે બોલવાનું બંધ એમના ફોટા લાઈક નહોતો કરતો એટલે બોલવાનું બંધ કરી દીધું એમ. મિત્રો, જો સોશિયલ મીડિયાના રિલેશન છે ને ભાઈ, સોશિયલ મીડિયાના રિલેશન કહીશું, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપની વાત નથી, બધું આવી ગયું. સોશિયલ મીડિયા એટલે કે ફોન ઉપર તમે રિલેશન બનાવો. જો તમે તમારો ભાવ સાચો હતો, હું નો ડાઉટ, હું એમ નહીં કહું એ બહેનનો ભાવ ખોટો હતો, બંને તરફથી સાચો ભાવ હતો, બરોબર છે, ભાઈ બહેનની લાગણી હતી, પણ એના ફોટા તમે લાઈક ન કર્યા એટલે એને બોલવાનું બંધ કરી દીધું. એ વાત તમને શ્યોરિટી હોય 100% કે એ જ કારણ છે ભાઈ, બરોબર. તો હું એટલું કહીશ કે ભાઈ આ સમયમાં છે ને ભાઈ, ઓનલાઈન સંબંધ એક પણ ટકતા નથી. હા, ટકે છે એવું નથી, એ પણ વાત ખોટી છે, સોરી માફ કરજો, બધા એવા નથી હોતા ભાઈ. મિત્રો, અમુક માણસો ભાઈ જો હોય છે કે જે બધા પોતાના, જેને જેવું મન કહેવાય ને, જેવું અન્ન એવું મન ભાઈ, એવી રીતે જેવા વિચાર એવું મન, જેવું મન એવા વિચાર ભાઈ. એમને સોશિયલ મીડિયા પૂરતા તમને ભાઈ બનાવવા હશે, તમે એના ફોટા લાઇક્સ કરો, બરોબર, એટલા માટે તો એને એ કરેલું. તમે તો ભાવ રાખ્યો તો સાચો ભાઈ, બરોબર છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, બંને માટે કહું છું, કોઈ એક જેન્ડર ઉપર હું નથી જતો ભાઈ, બરોબર છે. મિત્રો, જેવા જેના કર્મ એવું એનું ફળ, બરોબર છે. જેનામાં જે હશે તે તમને આપશે. જો તમે અન્ય વ્યક્તિને પ્રેમ કરશો, બરોબર છે, તમે અન્ય વ્યક્તિની મદદ કરશો,
તો તમારામાં શું હતું એ સાચી લાગણીનો ભાવ હતો ને એટલે તમે કરેલી. હવે અન્ય વ્યક્તિ તમારા ઉપર ગુસ્સો કરે, તમને અપશબ્દ કહેશે, તો એની પાસે એ જ છે સંસ્કાર રૂપે યાર, તો એ તમને એ જ આપવાના છે. જેની પાસે સારું છે એ તમને સારું આપશે, ખરાબ છે એ ખરાબ આપશે ભાઈ, બરોબર છે. નામ બરોબર. હા, હું ફોટાની વાત એક બાજુ રહી ભાઈ. જો એક વાત કરું, આ પ્રશ્નમાં નથી પણ હું મારી રીતે કહું છું તમને. સોશિયલ મીડિયામાં તમારા 50 લાખ ફોલોવર હશે ને, 50 લાખ ફોલોવર, આ મારી વાત ધ્યાનથી સાંભળજો. 50 લાખ ફોલોવર હશે ને, જરૂર પડે તમારી મદદ કરવા જે 1 કે 2 જણા આવશે. કોણ? કાં તમારા મિત્ર હોય, ક્લોઝ ફ્રેન્ડ હોય, કાં પછી તમારા ઘરના સભ્યો. એ સિવાય કોઈ નહીં આવે. હા, કાંઈક એવી ઘટના બની જાય કે થઈ જાય ને પછી એ બધા કહેશે અમને તો ખબર નહોતી. અથવા તમે ગમે એમાં કોક માણસ પ્રત્યે ગમે એટલું કરશો ને ભાઈ કામ, બરોબર છે, એમની પાછળ ગમે એટલા ઘસાઈ જાવ ને, તોય શું કહેશે? અમે થોડું કીધું હતું કરવાનું. આ આજનો જમાનો છે યાર. ફોલોવર્સ શોખ હોય તો રાખો, બનાવો, વધારો, તમને મોજ આવે એ કરો ભાઈ. પણ આશા, એક્સપેક્ટેશન જે હકીકત જિંદગીની રિયાલિટી શું છે યાર? મેં તો ઘણા બધા મારા ફ્રેન્ડ્સ છે, મિત્રો છે ભાઈ, મેં તો એ પણ વાત સાંભળેલી છે, જોયેલી છે. જ્યારે જેના 10 લાખ ને 15 લાખ 50 લાખ ને 5 લાખ ફોલોવર્સ છે ને ભાઈ, બરોબર છે, એ જ્યારે એડમિટ હોય દવાખાનાની અંદર, હોસ્પિટલમાં, એની પાસે ખાલી એમના ઘરના સભ્યો અને 1 કે 2 મિત્રો હોય, બીજા કોઈ નથી હોતા. શું કામ? કારણ કે બધા પોતપોતાની લાઈફમાં છે યાર, બરોબર છે મિત્રો. જેને તમારી ટૂંકમાં એન્ડ વિડીયો આપણે કરીએ ને, એક જ વાત કહીશ, જેને તમારી કદર હોય એની તમે કદર કરો, જે તમારી રિસ્પેક્ટ કરે એની રિસ્પેક્ટ તમે કરો. જ્યાં તમારે જવા ન જવાથી કોઈ ફરક નથી પડતો ત્યાં ન જાઓ. કર્મ કરો, ભગવાનની ભક્તિ કરો. હા, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર ઘણા બધા લોકો મેં જોયેલા છે કે છે ને બનાવેલા ભાઈ બહેન છે ને દર વર્ષે રાખડી બાંધે છે ભાઈ. ઘરે જમવા આવે છે, ભાઈ જમવા આવે છે, બેન જમવા આવે છે ભાઈ, બરોબર મિત્રો. એક સાચા સંબંધ, લાગણી, ભાઈ બહેનના સંબંધ તો ભાઈ એક પવિત્રમાં પવિત્ર સંબંધ છે ભાઈ. પણ જે સમજે એને વંદન છે ભાઈ, બાકી તો આપણે કોઈને ફોર્સ કરવામાં આવતો નથી ભાઈ, બરોબર છે. તો મિત્રો, મોજ કરો, કર્મ કરો, ભક્તિ કરો, નામ જપ બાકી ક્યારેય રાખતા નહીં. ઘણાને એમ હોય કે ભાઈ હું રાત્રે નામ જપ કરીશ સુવા ટાઈમે, ઘણાને એમ હોય સવારના ઉઠીને, ઘણાને એમ કે ફ્રી થાય ત્યારે. પણ મિત્રો, ખાલી રામ બોલવામાં કેટલી વાર લાગે? તમે રામ 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 જેટલી વાર બોલે એટલી વાર બોલો, તમારું ભાગ્ય બદલી જાય યાર. પછી ક્યાં વાત રહી, બરોબર છે. તો કર્મ કરો, ભક્તિ કરો, નામ જપ કરો, સારું અને સાચું કર્મ કરો. તમારા લીધે અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવે એનું ખાસ ધ્યાન રાખો. તો મિત્રો, વિડીયોને ફટાફટ બધા જ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુકના, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરજો, જેથી બધાને જાણકારી મળે. જો એમના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો સોલ્વ થઈ શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. બીજી વાત કરીએ તો તમારો કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ્સની અંદર તમે બિંદાસ પૂછી શકો છો. અને બિઝનેસ ઇન્ક્વાયરી હોય, પ્રમોશન રિલેટેડ, તો ઈમેલ આઈડી છે karanDave306@gmail.com, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ karan.dave_official11, ફેસબુક કરણ દવે, બધાની લિંક ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો દાદાને એક જ પ્રાર્થના છે, જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે એમને રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, સદાય માટે હસતો ચહેરો પ્રદાન કરે, તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય, એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. હા.